ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલા સમાજશાસ્ત્રના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. તો ચાલો વિભાગ એ શરૂ કરીએ. તો પહેલાનો જવાબ આવશે ભારત, બીજાનો જવાબ આવશે ઉત્તર પ્રદેશ, ત્રીજાનો જવાબ આવશે વૈશ્વિક, ચોથાનો જવાબ આવશે 17.17, પાંચમાનો જવાબ આવશે MN શ્રીનિવાસ, છઠ્ઠાનો જવાબ આવશે 1955, સાતમાનો જવાબ આવશે પંજાબ, આઠમાનો જવાબ આવશે છોકરીઓને, નવમાનો જવાબ આવશે આપેલ તમામ, દસમાનો જવાબ આવશે ઉદ્યોગ અને વેપાર, 11નો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે, 12માનો જવાબ આવશે 15 ઓગસ્ટ 1995, 13માનો જવાબ આવશે રાજારામ મોહન રાય, 14માનો જવાબ આવશે પ્રતિરોધાત્મક, 15માનો જવાબ આવશે 33%, 16માનો જવાબ આવશે સરપંચ, 17માનો જવાબ આવશે ઇંગ્લેન્ડ, 18માનો જવાબ આવશે રિમાન્ડ હોમ, 19માનો જવાબ આવશે 1 ડિસેમ્બર, 20માનો જવાબ આવશે ત્રીજું. તો ચાલો મિત્રો વિભાગ બીનું સોલ્યુશન પણ સાથે સાથે કરી લઈએ. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો 22 ભાષાઓ આવશે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. જાદુના પ્રકાર જણાવો તો જાદુના પ્રકાર 2 છે, એક કાળો જાદુ ને એક સફેદ. લિંગ પ્રમાણ એટલે શું અથવા જાતિ પ્રમાણ એટલે શું? દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહે છે. ત્યાર પછી 25માનો જવાબ પણ રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. એક ઇંગ્લિશ દિવસે વ્યાખ્યા પણ આપેલ છે. ગુજરાતીમાં સંચાર માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? તો સંદેશાવ્યવહાર, સંચાર અને પ્રત્યાયન. ત્યાર પછી 27માનો જવાબ આવશે સમાજમાં કયા પ્રકારના 2 સમૂહ હોય છે? રૂઢિવાદી અને આધુનિકતાવાદી. વિડીયોનું પૂરું નામ જણાવો તો વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર. 29માનો જવાબ આવશે યુવાન. જૈવિક દ્રષ્ટિએ યુવાન એટલે શું? તો 15 થી 35 વયની વય ધરાવતી વ્યક્તિને યુવાન કહેવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું? એ પણ તમને મિત્રો નવનીતમાંથી પણ મળી રહેશે. ચાલો વિભાગ સીનું પણ સાથે સાથે સોલ્યુશન કરી લઈએ છીએ. તો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 41 આનો જવાબ તમને પણ નવનીતમાંથી મળી રહેશે મિત્રો. 42માનો, 43માં, 44માં પણ તમને જવાબ મળી રહેશે. વિભાગ ડી તો 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 આનો જવાબ પણ તમને નવનીતમાંથી મિત્રો મળી રહે. વિભાગ ડીનું સોલ્યુશન પણ કરી લઈએ. તો 59, 60, 61, 62, 63, 64નો જવાબ પણ તમને વિભાગ ઈમાં આનો જવાબ તમને નવનીતમાંથી મિત્રો મળી રહેશે. તો તમે મારા વિડીયો પર નવા હો અને તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને પહેલાં મળે. તો આવજો. ઓકે, ગુડ બાય.